નમસ્કાર સાથીઓ, હું છું પુષ્પરાજસિંહ જાડેજા, પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ. ન્યૂઝ મીડિયાના માધ્યમથી મને એક ઘટનાની જાણ થઈ. ગઈકાલના રાત્રિના આમ આદમી પાર્ટીની એક જાહેર સભા હતી. એમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિતના તમામ નેતાઓ હતા અને એ જાહેર સભાની અંદર એક સામાન્ય નાગરિકે પોતાના મનને મૂંઝવતા પ્રશ્નો જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને પૂછ્યા તો જાહેરમાં મીડિયાની સમક્ષ એ વ્યક્તિને ફડાકો મારવામાં જે આવ્યો છે, એ યુવાનને ફડાકો માર્યો છે, એ ઘટનાને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. આવું ન બનવું જોઈએ. જાહેર જીવનની અંદર કોઈ પણ રાજકીય પક્ષની જાહેર સભા હોય, લોકોને પોતાની વાણી સ્વાતંત્રતાનો અધિકાર છે અને એ વાણી સ્વતંત્રતા હેઠળ કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછી શકે. તો ત્યાં પોલીસ પ્રશાસન પણ હતું. જો કાં એને તમારે જવાબ આપવો જોઈએ અને કાં તમારે પ્રશાસનને કહેવું જોઈએ. પણ આ કેટલા અંશે વ્યાજબી કે તમે જાહેરમાં કોઈ વ્યક્તિ ઉપર હાથ ઉપાડો, એ ઘટના ખરેખર નિંદનીય છે. હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું.